આજે નમસ્કાર ખેડૂત મિત્રો, કૃષિ ક્રાંતિ યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. અત્યારે હું છું ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના કેસરિયા ગામે અને મારી સાથે છે આ ગામના પ્રગતિશીલ ખેડૂત નિલેશભાઈ મકવાણા કે જે પોતે છેલ્લા 2-3 વર્ષથી બાગાયતની ખેતી કરે છે અને આ ખેતીની અંદર સારું એવું ઉત્પાદન લે છે. તો નિલેશભાઈને આપણે પૂછે કે નિલેશભાઈ, અત્યારે આપની પાસે બાગાયતના કયા કયા પાકો વાવેલા છે? અમારા અત્યારે બાગાયતીમાં 3 ખાલ છે. એક પપીતા છે, નાળિયેરી છે અને કેળનું નવું ઉત્પાદન હમણાં નવું વાવેતર ચાલુ છે. કેળનો પાક કેટલા વીઘાની અંદર છે? કેળનો પાક અમારે હતો 2 વર્ષ પહેલા 15 વીઘાનો, અને એમાં 15 વીઘા નાળિયેરી. પેલા વર્ષે પપીતા 1 વીઘાના 1,000 ઉત્પાદન આવ્યું. બરાબર. તો અત્યારે ઘણા બધા ખેડૂતો છે, એમની પાસે જમીનો ઘણી હોવા છતાં પરંતુ એમની પાસે કોઈ વિઝન હોતું નથી કે કયો પાક વાવવો કયો ના વાવવો. તો એમને આપ સલાહ આપશો કે ભાઈ આ ટાઈપના બાગાયતી પાકો વાવવા જોઈએ? હા, ખાસ કરીને ખેડૂતો બધા માટે બાગાયતી અત્યારે મતલબ મજૂરની દ્રષ્ટિએ અને ઉત્પાદનની દ્રષ્ટિએ અને જે કઈ માર્કેટમાં બીજી ભાવતા છે એ રીતે બાગાયતીમાં થોડું વધારે ઉત્પાદન મળે. પછી બાગાયતી પાકો વાવવામાં આપને સરકારશ્રીની યોજનાઓનો લાભ મળે છે? હા, અમને બાગાયતી પાક માટે કેળ માટે લાભ મળેલો છે અને પપીતા માટે પણ લાભ મળેલો છે. અચ્છા, આમાં મજૂરોના પ્રશ્નો કેવા રહે છે? મજૂરોના પ્રશ્ન બાગાયતીમાં મતલબ શરૂઆતના 2 મહિના સુધી મજૂરનું હોય, પછી મજૂરની જરૂર પડતી નથી, કારણ કે ડ્રીપ હોય એટલે પછી પ્રોબ્લેમ નથી થતો. તો આ હતા નિલેશભાઈ મકવાણા કે એમનું કેવું એવું છે કે બાગાયતી પાકોની અંદર સરકારની યોજનાઓનો લાભ પણ મળે છે, ઓછા મજૂરો હોય તેમ છતાં ખેતી સારી રીતે થઈ શકે છે. આમના જે ભાવો નક્કી કરવા એ આપણી પોતાની ઉપર ડિપેન્ડ હોય છે. નાળિયેરી છે, ત્રોફા છે, એ બારમાસી પાક છે અને આખા 12 માસ સુધી આ ત્રોફાની જે સપ્લાય છે એ શરૂ રહે છે. એમની પાસે ટોટલ 16 વીઘા જમીનમાંથી એમણે પ્રથમ 14 લાખનું અને ત્યાર પછી 10 લાખનું અને ત્યાર પછી આ પપૈયાની અંદર 1 લાખનું આવું આખા વર્ષની અંદર આટલી મોટી રકમનું જે ઉત્પાદન લીધું છે. અને એમનું કહેવું છે કે જેમની પાસે ઘણી જમીનો છે એવા ખેડૂતોએ પણ બાગાયત તરફ વળવું જોઈએ, કારણ કે સરકાર પણ ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે ઘણી બધી બાગાયત યોજનાઓ છે એ ખેડૂતોને આપે છે અને ખેડૂતો પગભર થાય, દેશનો ખેડૂત છે સમૃદ્ધ બને એવા સરકારશ્રીના પણ પ્રયત્નો હોય છે. તો મિત્રો, જે આપણી ચીલાચાલુ ખેતી કરતા હોય એનાથી થોડા કંઈક નવું કરી અને સારું એવું ઉત્પાદન મેળવીએ અને વધુમાં વધુ પાક ઉત્પાદન આપણે લઈએ.